गुड मॉर्निंग। नमस्कार विद्यार्थी मित्रों, केम छो बधा मजामां? तो वांधो नहीं। धोरण 11 सायन्स भौतिक विज्ञान विषयना प्रकरण नंबर 10 जेमनुं नाम छे तरलनुं मिकेनिक्स, बराबर छे। एमां आपणे 8 लेक्चर सुधी जोयुं हतुं। लास्ट लेक्चरनी अंदर आपणे जे आनो खूब ज महत्वनो सिद्धांत छे बर्नौलीनुं इक्वेशन, ई इक्वेशन आपणे आ रीते लखता हता के P प्लस रो जी एच प्लस 1/2 रो वी स्क्वेर इज इक्वल टू अचल। आ समीकरण जोई गया। ई पहला आपणे आवुं लख्युं हतुं ए वी इज इक्वल टू केवी, तो के ए वी इज इक्वल टू अचल। ए एटले शुं हतुं? आच्छेदनुं क्षेत्रफळ। वी एटले एकम समयमां कापेલું अंतर। कोने? तरले। आने आपणे कह्युं हतुं आर, अथवा तो आने कहेवाय वहन दर। એટલે આને આપણે સાતત્યનું ઇક્વેશન કીધું હતું। આ જે છે એ બર્નૌલીનું ઇક્વેશન છે। બર્નૌલી કેના માટે? તો કે ઈ આદર્શ તરલ માટે સાચું છે। આ બર્નૌલી ઇક્વેશન આદર્શ તરલ માટે। આદર્શ તરલ એટલે કેવું તરલ ભાઈ? જે તરલ કેવું હોય? સ્થાયી હોય, અદબનીય હોય, અચક્રીય હોય અને અશ્યાન હોય। આવા તરલને સ્થાયી તરલ, હા ભાઈ, આદર્શ તરલ કહેવાય। જે તરલ આવી લાક્ષણિકતાઓ ધરાવતું હોય એ તરલને આપણે આદર્શ તરલ કીધું। આદર્શ તરલ માટે બર્નૌલી ઇક્વેશન આપણે લાગુ પાડી શકીએ કોઈ પણ વહન નળીના બે છેડા માટે। આનો એક ઉપયોગ આપણે જોઈએ તો વેન્ચ્યુરી મીટરમાં। વેન્ચ્યુરી મીટર એટલે શું? મેનોમીટર અને વેન્ચ્યુરી ટ્યુબને જોડતી રચના। આ વેન્ચ્યુરી મીટરની મદદથી આપણે તરલનો વેગ જાણી શકીએ, રાઈટ। પછી ત્યાંથી આપણે આગળ જઈએ તો બર્નૌલીના સમીકરણના બીજા ઉપયોગો છે। એમાંનો એક ઉપયોગ જે છે એ ડાયનેમિક લિફ્ટ છે। ધ્યાન આપજો, ડાયનેમિક લિફ્ટ। તો આપણને એમ થાય આ એક લિફ્ટ, લિફ્ટ એટલે શું? ઊંચકવું। આ ડાયનેમિક લિફ્ટને કારણે તો આપણું એરોપ્લેન જે છે હવામાં ઉડી શકે છે। તો ડાયનેમિક લિફ્ટ એટલે શું એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ। એ પહેલાં એક આપણને ટોપિક આપ્યો છે લોહીનું દબાણ। ધ્યાન આપજો, આપણું હૃદય છે એ બહુ સરસ મજાનું કામ કરે છે। શું કરે છે આપણું હૃદય? આપણા લોહીને આખા બોડીમાં ફેરવે છે। પગના તળિયાથી માંડી અને માથા સુધીમાં રહેલી આપણી જે વેઇન નળીઓ જે છે એમાં લોહીનું પ્રેશર જુદું જુદું હોય છે, બરાબર। જ્યારે તમે સમતલ સપાટી ઉપર સૂઈ જાઓ છો ત્યારે બોડીના દરેક પાર્ટ્સનું બ્લડ સર્ક્યુલેશન સરખું થઈ જાય છે, બરાબર। એ આપણે જે બીપી કહીએ છીએ, બ્લડ પ્રેશર, બરાબર, એ માપવા માટેના સિદ્ધાંતો છે। બુક્સના આ ચેપ્ટરના પાછળના ભાગમાં બહુ સરસ રીતે સમજૂતી આપી છે, તમે વાંચવાનો પ્રયત્ન કરજો, સમજાઈ જશે, રાઈટ। તો જ્યારે સૂઈ જઈએ છીએ ત્યારે એકદમ દબાણ સમાન થઈ જાય છે। શું કામ? એ આપણને ખબર છે કે બર્નૌલીએ જે આપ્યું હતું ને એ જ કે ભાઈ સમતલ સપાટીથી અમુક ઊંચાઈએ દબાણનો ફેરફાર। તો હવે આપણને ખબર પડે કે આપણને તો બધાને એવું જ છે કે આપણે ઊભા છીએ એટલે આપણું પગ ઉપરનું દબાણ વધારે છે। હકીકતમાં આપણે અહીંયા પ્રેશર વધારે। શું કામ? સમતલ સપાટીથી માથાની ઊંચાઈ વધારે છે, સમજાણું? એટલે આપણે જે માપીએ છીએ સમતલ સપાટીથી, ત્યાંથી શરીરના 3 ભાગ વિચારીએ, તળિયા વિચારીએ, હાથ વિચારીએ અને માથું વિચારીએ। તો અહીંયા લોહી પહોંચાડવું, અહીંયા પહોંચાડવું અને તળિયે પહોંચાડવું, સમજાણું? તો ક્યાંથી તમે ગણો છો એનો આધાર એચ ઉપર છે, એચ ઊંચાઈ ઉપર, કે સર્ક્યુલેટ કરીને બ્લડને આપણે મોકલવાનું છે। તો બર્નૌલીના ઇક્વેશન મુજબ આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ, રાઈટ? ઓકે, હવે અહીંયા આપણે જે સમજવાનું છે એ વાત એ છે કે લોહીનું દબાણ। લોહીનું દબાણ એટલે ઘણી વખત તમને કોઈ કહેતા હોય કે ઓલા ભાઈને કાંઈ નહોતું, તો કે હાર્ટ એટેક આવી ગયું,
હાર્ટ એટેકમાં શું થાય? આપણા હૃદયમાંથી લોહી પૂરું પાડતી જે ધમની છે, ધ્યાન આપજો, ધમની ફ્લેક્સિબલ તો હોય જ છે. આપણે 11મા ધોરણની અંદર આગળનું ચેપ્ટર જે હતું, 9મું ચેપ્ટર પાર્ટ 1ની અંદર, 2માં સોરી, આ 9મું ચેપ્ટર આની આગળનું, બરાબર. એ ચેપ્ટરની અંદર આપણે સમજાતા સ્થિતિસ્થાપકતા, એમાં એક ઇલાસ્ટોમરનું ઉદાહરણ હતું, બરાબર. ઇલાસ્ટોમરનું ઉદાહરણમાં ધમની આવી શકે કે જેમાં 600% સુધી 700% સુધીની વિકૃતિ ઉત્પન્ન થઈ શકે. અને ઘણી વખત શું હોય, તમને કંઈક લાગ્યું હોય, કંઈક કરડી ગયું હોય કે ફ્રેક્ચર થયું હોય, ત્યારે એ ધમનીઓમાં બ્લડ જે છે એ ભરાઈ જાય, ગંઠાઈ જાય. હવે એને કારણે ધમનીઓમાં સોજો આવે, એટલે તમે જો તમારો પગ હોય એના કરતાં કેટલો સોજી જાય. તો આપણું હાડકું નથી સોજતું કાંઈ, એની આસપાસની જે શિરાઓ ધમનીઓ એ સોજી જાય. હવે એમાં બ્લડ ભરાય છે, એનો મતલબ એવો થઈ ગયો, એ માનો કે એનો 1 mm વ્યાસ હોય તો 5 mm થયો, એટલે 500% વિકૃતિ થઈ. કેટલી? તો એ ઇલાસ્ટોમરનું ઉદાહરણ છે. હવે આપણા હાર્ટમાંથી નીકળતી જે વેઇન છે, ધ્યાન આપજો, આ વેઇન, આમાં જ્યારે આપણે લોહી પસાર થાય છે ત્યારે આના અંદરના ભાગમાં પ્લાન્ક નામનો એક ચીકણો પદાર્થ હોય છે. એ ચીકણો પદાર્થ આપણે સિમ્પલ વિચારજો, કાંઈ ન વિચારો તો કાંઈ નહીં. આપણી ગેંડી હોય ને, આપણી જે રસોડાની, એ ગેંડીનો પાઇપ હોય ને, એ આપણી ગેંડી જે છે એ હાર્ટનું કામ કરે છે, અને ઓલો પાઇપ છે ને એ આ ધમની છે. ગેંડીમાં તમે કચરો નાખો, ઉપર ગળાય અને પસાર થાય છે. એમાં આપણું લોહી જે છે, બરાબર, એમાં શુદ્ધ લોહીને આપણું બ્લડ જે છે પમ્પિંગ કરીને બીજે ધકેલે છે. બીજે ધકેલે ને અહીંથી ધક્કો મારે છે, એટલે આ ગેંડીનો પાઇપ થઈ ગયો. હવે ગેંડીનો પાઇપે તમે 6 મહિને બહાર કાઢશો એટલે સાઈડમાં કચરો જમા થઈ ગયો છે, તમે જોજો. બસ, તો આપણા આજે હૃદયમાંથી લોહી પસાર થાય છે એની નળી ધમનીઓનું કામ બહુ જ છે. એમાં પ્લાન્ક નામનો ચીકણો પદાર્થ આમ સાઈડમાં જમા થતો હોય, ધ્યાન આપજો. હવે જે જગ્યાએ આપણી વેઇન હશે એમાં 2 દબાણ હશે, એક આ અંદરનું દબાણ થઈ ગયું, ઇન્ટરનલી પ્રેશર, અને આ ધમનીમાં આઉટસાઇડ પ્રેશર છે. હવે અહીંયા ચીકણો પદાર્થ જમા થયો એટલે આ નળી ધીમે ધીમે શું થતી જાય, આનો આડછેદ ઘટશે, જોજો. તો હવે આપણે સાતત્યનું સમીકરણ હમણાં જે જોયું, એવી બરાબર અચળ, આડછેદ ઘટ્યો તો એવી બરાબર અચળ હતું, તો વી ચલે છે 1/a થયું. એટલે હવે થાય હું, તો કે હૃદય એનું કામ બંધ નહીં કરે બિચારું. શું કામ ભાઈ? તો કે એ તો એને બ્લડ મોકલવાનું કામ ચાલુ જ રાખશે. હવે આડછેદ ઘટી ગયો, કેમ? તો કે આ જે છે ફરતે પ્લાન્ક નામનો ચીકણો પદાર્થ બહુ લાંબા સમયથી સીધું ન થઈ જાય, પ્લાન્ક નામનો ચીકણો પદાર્થ જમા થઈ ગયો, એટલે અહીંયા આડછેદ ઘટ્યો એટલે વેગ વધશે. વેગ વધશે ને એટલે અહીંથી જે તરલ પસાર થાય ફટફટ પસાર થઈ જાય, કારણ કે આડછેદ સાંકડો થયો. હવે થાય શું? તો કે ઇન્ટરનલી પ્રેશર જે છે એ અહીંયા આઉટર પ્રેશર હશે, વધારાનું દબાણ તો હોય જ. હૃદયની કોઈ પણ ધમની કે શીરા હોય એમાં બીજું બહારનું અંદરનું દબાણ લાગતું હોય. માનો કે અહીંયા એક શીરા છે તો એમાં એની અંદરના પાર્ટમાંથી એમ બહારનું દબાણ લાગે, અને પોતાનું ઇન્ટરનલી તો હોય જ. હવે શું થશે કે આમાં પ્લાન્ક નામનો પદાર્થ જમા થતો જાય, આડછેદ ઘટતો જાય, વેગ વધતો જાય. એટલે હવે વેગ વધે ને એટલે અહીંયા દબાણમાં ફેરફાર થાય. એટલે હવે આ જેમ જેમ સાંકડું થાય ને એમ હૃદયને લોહી મોકલવા માટે વધારે પ્રેશર કરવું પડશે. સમજાય છે? વધારે પ્રેશર કરવું પડશે તો વધારે પ્રેશર સાથે એ મોકલશે. વધારે પ્રેશર, કોઈ પણ પાતળી નળી હોય એમાં વોલ સાંકડો હોય, તમે અહીંથી ફૂલ પ્રેશર કરો તો શું થાય? એક આ વસ્તુ ધ્યાન આપજો. હવે એ નળીમાં ઉપર આ એક્સટર્નલી પ્રેશર તો છે જ, એક્સટર્નલી પ્રેશર છે એટલે થશે શું? તો કે અહીંથી બહારનું દબાણ છે, તમે અંદર ફૂલથી ફોર્સ કરો છો, એક સમય એવો થશે કે હૃદય જ્યાં સુધી કાર્યક્ષમ હોય છે ત્યાં સુધી અહીંને લોહી પહોંચાડશે. ફરી ક્યાંક હોય કે ડહકા મારશે એટલે આપણે એમ ક્યાં એટેક આવી ગયો. એટેક આવી ગયો એટલે માઇનોર એટેક આપણને સમજાવે છે કે તમારી નળી બ્લોકેજ છે, હૃદય છે એ આને લોહી પૂરું પાડી શકતું નથી, એટલે હવે તમારે ધ્યાન રાખવાનું છે. તો હવે થાય શું? એક સમય એવો આવે કે આ નળી આખી બંધ થઈ જાય. બંધ થઈ જાય કેના કારણે? તો કે બહારનો પ્રેશર હતું ને અંદરથી ચીકણો પદાર્થ જમા થઈ ગયો. હવે હૃદય ફોર્સ કરશે તો નળી તૂટી જાય. એટલે ઘણા એમ કહે કે એની આ નળી માનો કે તૂટે નહીં તો આ નળી શું થઈ જાય? આખી બ્લોક ભરાઈ જાય. ભરાઈ જાય તો હૃદય બ્લડ ફ્લો કરવાનું ચાલુ જ રાખે, ચાલુ રાખે તો અહીંથી લોહી જઈ શકે નહીં, અને આ દબાણના કારણે નળી આમ જે છે એ શું થઈ ગઈ? બંધ થઈ ગઈ આખે. ક્લિયર થઈ ગયું? એક આને કારણે
પછી જે ભાગમાં લોહી જતું હોય ત્યાંથી લોહી મળે નહીં. કારણ કે આપણા હૃદયની રચના તમે 10માં ભણી ગયા છો. મેઇન 3 વેઇન હોય છે, જુદી જુદી જગ્યાએ લઈ પહોંચાડતી હોય. એમાંની ઘણા જે છે એની ઉંમર લાયક હોય 60 વર્ષની ઉંમર લગભગ. હવે તો એવું કંઈ છે જ નહીં કે કોની નળી ક્યારે બ્લોક થાય. 30 વર્ષે થઈ જાય છે ને 15 વર્ષે થઈ જાય છે. કારણ કે હવેની ફૂડ પ્રોસેસ એવી છે. સમજાણું? જેમ મેં તમને વાત કરી ગેંડીના પાઇપોની, પહેલાં પાઇપ ખૂબ સારા આવતા. ત્યારે આપણું ફૂડ એવું નહોતું. અને હવે તો આપણું ફૂડ જ આખું એવું થઈ ગયું છે. બર્ગર ને પીઝા એક ધારા 6 મહિના ખાઈ તો નક્કી ન હોય કંઈ બ્લોક થાય. સમજાણું? કારણ કે એ તો ટેસ્ટી હોય, આપણને રોજ ભાવે. ઓકે, બીવાની જરૂર નથી. ઓકે, કે ભાઈ મને એટેક આવી જાય તો. કારણ કે નોર્મલી આપણે કંઈક વાત એવી સાંભળતા આપણને એમ એવું મને એ છે. ઓકે, ફરગેટ ઇટ. એવું કંઈ બહુ મગજમાં રાખવાનું નથી. પણ ધ્યાન રાખવાનું કે આ બ્લોકેજ કેમ થાય છે. ક્લિયર થઈ ગયું? ધીમે ધીમે પ્લાક નામનો ચીકણો પદાર્થ જમા થતો જાય. ધીમે ધીમે નળી શું થઈ જાય? પેક. એટલે આપણે કંઈ બ્લોક થવું એટલે હું અટકવું. જો નળી બ્લોક થાવી, નળી તૂટી જાવી, બેમાં ફેર. સમજાણું? હવે આમાં તૂટવાનો તો કોઈ ચાન્સ છે જ નહીં. હાલ ગામડામાં તમને કદાચ ખબર હોય ને તો બોર કરે ને ત્યારે એમાં ભેગી ઉપર સિલિકા જમા થઈ જાય. ઓલી પાઇપલાઇન હોય ને એમાં ઉપર ક્ષાર જેને કહીએ છીએ જમા થઈ જાય. એ ક્ષાર જમા એક્શનલી થાય. એ રીતે બોર હોય ને આપણે વાળીએ, જેને આપણે સાદી ભાષામાં દાર કહીએ, એ આમ ઊંડો હોય. માનો કે 12 ઇંચનો દાર છે આખો, એનો ડાયામીટર. તો આમાં તો અમુક સમય સુધી જ આપણી ધૂળ ને રજ એવું આવશે. પછી અહીંથી તો પથ્થર હોય. માનો કે અહીંથી પથ્થર આવી ગયો. પથ્થર આવે ને સરસ મજાનો અહીં લીસો એકદમ હોય. અને આ બોર જે છે માનો કે 500-600 ફૂટનો બોર છે. એમાંય શું થાય ખબર છે? એ ફરતી બાજુ જેમ આમાં પ્લાંક નામનો પદાર્થ જમા થાય ને એમાં એક ક્ષાર જમા થતો જાય. ક્ષાર જમા થતો હોય તો અહીંથી તમે પાણીની મોટર આમ ઉતારેલી હોય, એમાં આ પાઇપ હોય, નીચે પાણીની મોટર હોય. ઘણી વખત શું થાય ખબર? કંઈ વાંધો ન આવે ત્યાં સુધી કંઈ પ્રોબ્લેમ ન થાય. પણ આ જે પાછળના ભાગમાં મોટર હોય ને એનો ડાયામીટર વધારે હોય. આમ હવે એક સમય એવો આવે કે અહીંયા જે છે ઉપર ક્ષાર જામીને એટલો જામ્યો, જોજો એટલો જામી ગયો ને. આ વધારે કોઈને સમજાય નથી, કંઈ જરૂર નથી. આ તો જસ્ટ ફોર નોલેજ, તમને ખબર પડે. એટલે અહીંયા સુધી જામી ગયો આ બાજુથી ક્ષાર, જેમ આમાં ચીકણો પદાર્થ ફરતો જમા થાય ને એમ. હવે માનો કે અમુક સમય આ નીચે મોટર હતી એમાં પ્રોબ્લેમ થયો ત્યારે તમે આ જ્યારે કાઢો છો ને પાઇપ, ત્યારે આ પાઇપ બહાર કાઢશો ને તો અહીંયા મોટર અટકી જાય. શું કામ? કારણ કે આ ડાયામીટર વધારે છે ને ક્ષાર અહીં સુધી જામી ગયો. પછી આ કોઈ વાતે મોટર નીકળી શકે નહીં. એના માટેનો શું કરવું પડે? તો માનો કે એટલો બોર છે, ધ્યાન આપજો, જસ્ટ ફોર નોલેજ, એન્જિનિયર માટે આવું નોલેજ હોવું જરૂરી છે. અહીંથી ક્ષાર જમા થતો જાય આમ, પણ ક્ષાર અહીંયા સુધી જમા થયો, અહીં નીચે કાંઈ નથી. આ આપણી પાઇપલાઇન છે પાણીની. એટલા ભાગમાં મોટર તો નાની હોય ખૂબ. આ પાઇપના ટુકડા હોય 20 ફૂટના, 15 ફૂટના, 10 ફૂટના. એમાં આટા હોય, ફિટ થઈ જાય. હવે આનો ઓપ્શન શું? ઓપ્શન કાંઈ નહીં. ટ્રોલી વડે ખૂબ જોરથી ઝટકી મારે ને એટલે મોટર અહીંથી તૂટી જાય, એટલે પાઇપ અહીંથી તૂટી જાય. પાઇપ તૂટે એટલે મોટર નીચે પડી જાય. માનો કે આ 700 ફૂટ બોર હતો, ત્યાંથી મોટર હજી 100 ફૂટ ઉપર હતી, તો નીચે જઈને પડી છે મોટર. હવે શું કરવાનું? તો કે અહીંથી પાઇપ જતો નહોતો, અહીં સુધી આ બધે આમ જામી ગયું હતું એટલું. એટલે પછી આમાં પાછું ડ્રિલિંગ દ્વારા બોર કરે. એટલે પાછો બોર કરી અને શું કરે? આ આખા દાર જે છે ને એને રીબોર કહેવાય. રીબોર કરવું એટલે બોરમાં બોર કરે. એટલે આ જેટલો ભાગ જામી ગયો હતો ને બધો પાછો શું થઈ જાય? બોર થાય ને એટલે ઘસાઈ નીચે વહી જાય અથવા બહાર નીકળી જાય. એટલે હવે થાય શું? તો કે પાછો બોર આ હતો ને અહીં સુધી હતું એ નીકળી ગયો, એટલે પાછો ભાગ સરખો આવી ગયો. પછી જે છે એની પ્રોસેસથી ફરી પાછા ઇન્સ્ટ્રુમેન્ટ નાખી અને આ મોટરને પાછા અમુક ટકા સંજોગોમાં ખેંચી શકે છે. બરાબર? બાકી આનો કોઈ રસ્તો જ નથી. મોટર જવા દે, ખેડૂતોને નુકસાન આમ જ જતું હોય છે મોટા ભાગનું. ઓકે બાળકો, તો આ વાત થઈ આપણી કે માણસોને હાર્ટ એટેક કેમ આવે છે. ઓકે, ચાલો એટલું જોઈ લ્યો. પછી આપણે ડાયનેમિક લિફ્ટ છે એ સમજીએ. ચાલો આપણે હવે સમજવાની છે ડાયનેમિક લિફ્ટ. ડાયનેમિક
ડાયનેમિક લિફ્ટ એટલે શું? હવે આપણે એનો મતલબ એવો થઈ ગયો કે અહીંયા ડાયનેમિક આવી કે તો આની પહેલાં એકાદી લિફ્ટ હોવી જોઈએ. એ લિફ્ટને કહેવાય સ્ટેટિક લિફ્ટ. જેમ આપણે બે પ્રકાર ભણ્યા હતા ને એમાં સ્ટેટિક્સ ને ડાયનેમિક્સ, ત્રીજા ચેપ્ટરમાં ભણ્યા હતા બરાબર. એમાં આમાં સ્ટેટિક સમજી ગયા, ડાયનેમિક સમજીએ છીએ. તો સ્ટેટિક લિફ્ટ એટલે શું? ધ્યાન આપજો. લિફ્ટ એટલે ધક્કો. આપણને ખબર છે, મેં તમને સમજાવ્યું તો આર્કિમેડિસનો સિદ્ધાંત એક લેક્ચરની અંદર બરાબર, ફ્લોટેશનનો નિયમ, કે જ્યારે કોઈ પણ તરલ જે છે એની અંદર કોઈ પદાર્થને મૂકવામાં આવે છે ત્યારે એ તરલનો પદાર્થને ઉપરની તરફ ધકેલવાનો ગુણધર્મ છે. એને આપણે ઉત્પ્લાવકતા કીધી હતી. ઉત્પ્લાવકતા. અને આ ધકેલવા માટે જે બળ લાગે ને એને ઉત્પ્લાવક બળ કહેવાય. ઉત્પ્લાવક બળને કારણે એ પદાર્થને ઉપરની તરફ ધકેલ છે તરલ, તો એ માટે જે બળ લગાડે ને એને કહેવાય સ્ટેટિક લિફ્ટ. બળ એટલે ધક્કો, એને શું કહેવાય? સ્ટેટિક લિફ્ટ. હવે એને ધક્કો માર્યા પછી એને ત્યાં ને ત્યાં સ્ટેબલ કરી અને ગતિ કરાવવા માટે એક વધારાની લિફ્ટની જરૂર પડે. એને કહેવાય ડાયનેમિક લિફ્ટ. સ્ટેટિક લિફ્ટ એટલે શું? જ્યારે કોઈ તરલની અંદર કોઈ પણ પદાર્થ આવે એટલે સીધી સ્ટેટિક લિફ્ટ તો હોય જ. કોઈ પણ પદાર્થ છે, માનો કે બાઉલ ભરેલું હોય, બાઉલમાં હું કોઈ પણ પદાર્થને મૂકું એટલે એમાં સ્ટેટિક લિફ્ટ તો લાગે. પણ સ્ટેટિક લિફ્ટ ઉપરાંત પદાર્થ જ્યારે ગતિ કરે છે ત્યારે એક વધારાના બળની જરૂર પડે છે, કારણ કે એને બેલેન્સ કરવું પડે છે, વજન બળ ને ઉત્પ્લાવક બળ ને બધું. અને એ જે બળ લાગે છે ને એને કહેવાય ડાયનેમિક લિફ્ટ. હવે ડાયનેમિક લિફ્ટનો ઉપયોગ ક્યાં થાય? ધ્યાન આપજો. ડાયનેમિક લિફ્ટ આપણે સમજવા માટે બર્નોલીનું સમીકરણ વાપરીએ. P1 પ્લસ ρg y1 બે બિંદુઓ માટે લખું છું પ્લસ 1/2 ρ v1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ P2 પ્લસ ρg y2 પ્લસ 1/2 ρ v2 સ્ક્વેર. સમજાણું? આ બે બિંદુઓ માટે દબાણનો તફાવત હતો. હવે અહીંયા ધારો કે સમસ્થિતિ સપાટી છે. આ ડાયનેમિક લિફ્ટ માટે કોઈ એક સપાટીથી અહીંયા ઊંચાઈ એક તરલને મૂકું છું તો એની ઊંચાઈ સમાન છે એટલે આ પદ નીકળી ગયું. તો તરલને ગતિ કરવા માટે કન્ડિશન ફરજિયાત આવી થાય P1 માઇનસ P2 ઇઝ ઇક્વલ ટુ 1/2 ρ v2 સ્ક્વેર માઇનસ સમસ્થિતિ સપાટી લીધી એટલે મતલબ શું થયો કે કોઈ પણ પદાર્થ તરલમાં ગતિ કરે ને ત્યારે ઉપર અને નીચેના છેડા વચ્ચે દબાણનો તફાવત હોય, ઉપર અને નીચે. એના માટેનું એક સરસ જે ઉદાહરણ આપણે લઈએ કે માનો કે આ ધારા રેખાઓ છે. ધ્યાન આપજો. સ્થાયી વહન આપણે સમજીએ, એમાં ધારા રેખાઓ છે. એમાં આપણે બોલ, એક સાદા બોલને હું પસાર કરું છું, ધક્કો મારું. હવા છે, હવામાં ધારા રેખા હોય, અહીંથી બોલને થ્રો કરું છું તો થ્રો કરવાની સાથે આ જે ધારા રેખાઓ છે એ આમ થઈ જશે, કારણ કે એને ખસેડ છે આ બોલ જે છે. પણ બોલ ખસેડે ને ત્યારે થશે શું કે આ સપાટી અને આ સપાટીના દબાણ સમાન થશે. દબાણમાં કાંઈ ફેર હશે નહીં. એક આવું કરો ત્યારે બોલ સીધો જાય છે. જોજો, બોલ રેખીય ગતિ કરે છે, બોલ ફરતો નથી. ધ્યાન આપજો. હવે આપણે સમજવાનું છે. હવે ડાયનેમિક લિફ્ટનો એક અગત્યનો પોર્શન આવે છે સ્પિન થતો બોલ. સ્પિન અને સ્વિંગ બોલ. આ બોલ આવું શું કામ થાય છે? અત્યારે આપણે ભારત અને ઓસ્ટ્રેલિયાની સિરીઝ ચાલે છે બરાબર. બોલર જ્યારે બોલ ફેંકે છે ત્યારે બોલ સ્પિન અને સ્વિંગ શું કામ થાય છે? પહેલી વસ્તુ એ આપણે સ્પિન સમજીએ કે સ્પિન થવું એટલે શું. સ્પિન થવું એટલે કોઈ પણ બોલ જે કે કોઈ પણ વસ્તુ છે, બોલ એટલા માટે વર્તુળાકાર સરફેસ છે ને સરળતાથી ટર્ન લઈ શકે. હવે એ બોલને તમે કોઈ સપાટી સાથે અથડાવો ને ત્યારે એ જવાની દિશા, જો હવે અહીંથી મેં બોલ ફેંકું છું, ધ્યાન આપજો, એ બે પ્રકારની ગતિ કરશે. એક રેખીય ગતિ અને બીજું હું જો હાથમાં ફેરવું છું આમ આમ.
ફરતો ફરતો બોલ ગયો ને એટલે બે ગતિ છે, રેખીય ગતિ અને ચાક ગતિ. હવે એ બોલ ગતિ કરતો કરતો આગળ તો ગયો, રેખીય ગતિ તો કઈ રીત, બરાબર. હવે એ બોલ જ્યાં ટપવો પડશે એટલે જ્યાં એ ટચ થયો ત્યાંથી એ ટર્ન લેશે, તમને ખબર છે. એટલે બે પ્રકારના એ જે સપાટી સાથે અથડાય અને બોલ એની દિશા બદલે ને એને કહેવાય સ્પિન. શું કહેવાય? સ્પિન થવું. હવે સ્વિંગ એટલે શું? જો ઘણાને ખબર જ નથી, અમારી જે મેચ તો જોતા હોય કે 20-20 છે જોઈએ. સ્વિંગ બોલ એટલે શું? આ સ્પિન માટે ફરજિયાત બોલ સંપર્ક સપાટીનો સંપર્ક કરવો જ પડે. જ્યારે સ્વિંગ માટે બોલ ક્યાંય જમીનમાં ટચ નથી થતો, બોલ હવામાં ફરે છે. એ કઈ રીતે આપણે એ જ સમજવાનું છે. ખબર પડી? સ્પિન બોલ એટલે ખબર પડી. દાખલા તરીકે આપણે અશ્વિન છે, વોશિંગ્ટન સુંદર છે, રવિન્દ્ર જાડેજા છે, હરભજન સિંહ છે, અનિલ કુંબલે, આ બધા જૂના સ્પિનરો છે. અત્યારના કરંટ હું બોલ્યો શરૂઆતમાં એ છે. હવે એ બોલ જે નાખે છે એ સ્પિન બોલ છે. એ ટપવો પડે ને એટલે દડો સ્પિન થાય. એના બે પ્રકાર છે, એક ઓફ સ્પિન અને એક લેગ સ્પિન. એમાં ઊંડું નથી ઉતરવું, નહીંતર એમાં પીરિયડ પૂરો થઈ જાય. સ્વિંગ થવું એટલે શું? તમને કહેજો કે ભાઈ એમ કે આઉટ સ્વિંગ બોલ, હવામાં દડો ફરે. ક્યારે? ટપ્પો પડ્યા પછી. ટપ્પો પડ્યા પછી એક તો સ્પિન થાય. જો સ્પિન થવા માટે ફરજિયાત ટપ્પો પાડવો પડે, અને સ્વિંગ માટે છે ને બોલની સ્પીડ જોઈએ. એટલા માટે હંમેશા સ્વિંગ બોલ છે ને એ ફાસ્ટ બોલરનો થાય, સ્પિનરનો બોલ એટલો સ્વિંગ ન થાય. અમુક સ્પિનર હોય 100 km/hની સ્પીડે ફેંકતા હોય, ફાસ્ટરની સ્પીડ નોર્મલી 140 જેવી હોય, આ 40ની આસપાસ એટલું. એટલે એમાં સ્પીડ જોઈએ. શું કામ સમજાવું છું? અહીંયા આપણે જે બોલ જવા દીધો હતો એ સીધો નીકળી ગયો. એટલે બંને બાજુ આ બિંદુ પાસે હું અને પી કહી દઉં, આને ક્યુ કહી દઉં. અહીં દબાણ P1 હતું, અહીંયા P2 હતું. દબાણનો તફાવત કાંઈ હતો નહીં. P1 બરાબર શું હતું? P2 હતું. બંનેના સમીકરણમાં કિંમત મૂકો તોય તમને ખબર પડી જાય. બેની ઘનતા હરખી, મતલબ ત્યારે આ બોલનો વેગ V1 અને V2 બે કેવો હતો? સરખો હતો. તો હવે અહીંયા આપણે સ્પિન થતા બોલમાં જોવું હોય તો એમાં શું થશે ખબર છે? આ ધારા રેખાઓ છે, ધ્યાન આપજો. હવે આપણો બોલ ખાલી રેખીય ગતિ નથી કરતો. આપણે ફેંકેલો બોલ જે છે ને એ પરિભ્રમણ કરે છે. મતલબ અહીંથી જે બોલ ફેંકું છું, આ બોલ જે છે એ આમ ગતિ, આ એની મુખ્ય અક્ષ છે, આમ ગતિ કરે છે, આમ, અને આમ તો કરે જ છે. હવે આમ ફરે ને એટલે બોલની સપાટી તમે જુઓ તો ધારી એવી લીસી નથી. સિઝન બોલમાં તો વચ્ચે કડ હોય, આપણને ખબર છે. પણ ગમે એવું બોલ્યો સરફેસ લીસી ન હોય. લીસી નો એટલે સરફેસ કેવી હોય? ખરબચડી. હવે જ્યારે બોલ આમ ફરે ને ત્યારે ખરબચડી સપાટી એની ભેગી થોડીક હવાને લે એટલે હવા આમ ગઈ, આમ જશે ને એટલે એની ધારા રેખાઓ તમે દોરશો તો આમ થઈ જશે. જો આ હતું ને એ ધારા રેખાઓ ઉપરની તરફ ગીચ થઈ જશે. અને અહીંયા બોલ છે, બોલ આમ ગતિ કરે પણ બોલ આમ ફરે છે એટલે અહીંયા ધારા રેખાઓ જે છે એ સાંકડી હશે. કેમ? તો કે અહીંથી હવાને ઢસડી ગયો બોલ. હવાને ઢસડી ગયો એટલે થશે શું? દબાણનો ફેરફાર થશે. દબાણનો ફેરફાર થશે. એના કારણે ઉપરની તરફ અને નીચેની તરફ દબાણનો ફેરફાર થયો. એટલે તરલમાં જ્યારે પદાર્થ ગતિ કરતો હોય ત્યારે એક વધારાની લિફ્ટ ઉત્પન્ન થઈ, ડાયનેમિક લિફ્ટ. ડાયનેમિક લિફ્ટને કારણે આ બોલ જે છે એમાં હવા આમ ગઈ એટલે આ બોલને ઉપરની તરફ ધકેલ છે. એટલે ઘણી વખત ફાસ્ટ બોલર બોલિંગ કરે ને ત્યારે બોલ ઓચિંતા ઉપર ઉછળે અથવા નીચો રહી જાય. એ આ પ્રકારની સ્વિંગને કારણે થાય. તમારા હાથમાં બોલ આવે ને તમે 4 રીતે ફેરવી શકો. એક આમ ફેરવી શકો ત્યારે આમથી નીચો રહી જાય, એક આમ ફેરવી શકો ત્યારે ઊંચો રહીએ, એક તમે આમ ફેરવી શકો એ આઉટ સ્વિંગ થાય, એક આમ ફેરવી શકો એ ઇન સ્વિંગ થાય. એ ફરે એટલે જો એ આપણે ફેરવશું એટલે પહેલાં તો ટપવો પડશે એટલે ટર્ન થાય, પછી સ્પીડ હશે ને એટલે હવામાં આ રીતે ફરશે. હવામાં બોલ 4 રીતે ફરી શકે. ધ્યાન આપજો. એક આમ, એક આમ, એક આમ અને એક આમ. એકમાં બોલ નીચો રહી જાય સ્વિંગ થઈને, એકમાં બોલ ઉપર રહીએ, એકમાં બોલ આમ લેફ્ટ સાઈડમાં નીકળી જાય, એકમાં બોલ રાઈટ સાઈડમાં નીકળી જાય. ફૂલ સ્પીડ હોય તો હવામાં બોલ સ્વિંગ થાય. આ ફાસ્ટ બોલરો જે સ્વિંગ બોલ કરે છે ને એનું કારણ એક આ છે.
એટલું સમજાણું બાળકો? તો ડાયનેમિક લિફ્ટ એટલે શું? તો કે તરલમાં જ્યારે કોઈ પદાર્થ ગતિ કરતો હોય ને ત્યારે એની ગતિ માટે એક વધારાના બળની જરૂર પડે, એને કહેવાય ડાયનેમિક લિફ્ટ. રેડી? બીજું એક આવે છે એરોફોઇલ. એરોફોઇલ એટલે વિમાનની પાંખ જેવો એક વિશિષ્ટ પ્રકારનો ઘન પદાર્થનો ટુકડો. એરોફોઇલમાં સેમ આ સિદ્ધાંતનો ઉપયોગ થાય છે. હવે અહીંયા તમને ખબર પડી ગઈ કે જ્યાં અહીંયા આ ધારારેખાઓ ગીચ થઈ એટલે વધારે વેગ થઈ ગયો. અહીંયા વેગ કેવો છે? ઓછો છે. વધારે જ્યાં વેગ અહીંયા હોય અહીં દબાણ વધારે હશે, અહીં દબાણ કેવું હશે? ઓછું હશે. ક્લિયર થઈ ગયું? એટલે આ બોલ જે છે આનાથી ઉલટી પ્રોસેસ થાય તો અહીંયા ધારારેખાઓ ગીચ થાય, અહીંયા ઓછી થાય. તો અહીંયા માનો કે બોલ જે છે આમ નીચો રહેતો હોય તો અહીંયા ધારારેખાઓ ગીચ થાય ત્યારે બોલ ઉપરની તરફ સ્વિંગ થાય. એ ધારારેખા આ બાજુથી કલ્પના કરો, અહીંયા ધારારેખાઓ ગીચ થતી હોય અને અહીંયા વધારે પોળી હોય તો બોલ જે છે આઉટસ્વિંગ ને ઇનસ્વિંગ થઈ શકે. અને જે ત્રીજો પોઈન્ટ મેં કીધો એ એરોફોઇલ નામ છે. એરોફોઇલ નામ જોઈને બીતા નહીં. એરોફોઇલ એટલે વિમાનની પાંખ સમજી લ્યો. એરોફોઇલ વિશિષ્ટ આકારનો ઘન પદાર્થનો ટુકડો. એ આમ વિમાનની પાંખ જેવો હોય આ રીતે. આમ તો આવો નહીં, વિમાનની પાંખ એટલે આવું હોય આખું આમ. પણ આ છે ને કર્વ ટાઈપ હોય નીચે આમ, બરાબર? અહીંયા પાતળો ભાગ હોય એકદમ. એરોફોઇલ એટલે વિશિષ્ટ આકારના ઘન પદાર્થનો ટુકડો દબાણના સિદ્ધાંત ઉપર જ કામ કરે. મતલબ કોઈ પણ પદાર્થને તમારે તરલમાં ગતિ કરતો રાખવો હોય ને તો એમાં ડાયનેમિક લિફ્ટ જે છે એ જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, તો આ લેક્ચર જે છે અહીં સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે હવે જે છે એ વિસ્કોસિટી, શ્યાનતા સમજીશું. ઓકે, ચાલો, બેસ્ટ ઓફ લક.